કેશોદમાં મધરાતે મોબાઈલ ટાવર પર ચડ્યો યુવક, ફાયર પોલીસની કલાકથી વધુ જહેમત બાદ સફળ રેસ્ક્યુ। કેશોદ શહેરના મેઘના સોસાયટી વિસ્તારમાં મધ્યરાત્રિના સમયે ભારે ચકચાર મચી હતી, જ્યારે એક યુવક અચાનક મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો। ઘટનાની જાણ થતાં કેશોદ ફાયર વિભાગ, પોલીસ અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને અંદાજિત 1 કલાકથી વધુ સમય સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ યુવકને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો। કેશોદ શહેરના મેઘના સોસાયટી વિસ્તારમાં આવેલ મોબાઈલ ટાવર પર ગત રાત્રે અંદાજિત 10:30 વાગ્યાના સમયે એક યુવક કોઈ અજાણ્યા કારણસર ચડી ગયો હતો। ઘટનાની માહિતી મળતા જ આસપાસના વિસ્તારમાં લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં ચિંતા અને ઉત્સુકતાનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં કેશોદ ફાયર વિભાગની ટીમ, પોલીસ સ્ટાફ તેમજ 112 ઇમરજન્સી સેવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। યુવક માનસિક રીતે ગભરાયેલ હાલતમાં હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું હતું। ફાયર વિભાગના જવાનો અને પોલીસ દ્વારા સતત સમજાવટ અને ધીરજપૂર્વક વાતચીત કરવામાં આવી। પ્રાથમિક માહિતી મુજબ આ યુવક ભાવનગરથી દ્વારકા અને ત્યારબાદ સોમનાથ થઈ જૂનાગઢ તરફ આવી રહ્યો હતો। દરમિયાન ગળુ નજીક કોઈ બબાલ સર્જાતા યુવકે 112 ઇમરજન્સી સેવાની મદદ પણ લીધી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા તેને જૂનાગઢ જતી બસમાં બેસાડવામાં આવ્યો હતો। જોકે કોઈ કારણસર ભયભીત થયેલો યુવક કેશોદ ખાતે ઉતરી ગયો અને રેલવે પાટા ક્રોસ કરી નજીક આવેલા મોબાઈલ ટાવર પર ચડી ગયો। બીજી તરફ ઘટનાની જાણ થતાં યુવકના ભાઈ અને પરિવારજનો રાજકોટથી કેશોદ દોડી આવ્યા હતા। પરિવારજનો દ્વારા પણ સતત સમજાવટ કરવામાં આવી। અંતે કેશોદ ફાયર સ્ટાફની સમજદારી, ધીરજ, સતત પ્રયત્નોને કારણે અંદાજિત રાત્રે 1:10 વાગ્યાના આસપાસ યુવકને સલામત રીતે નીચે ઉતારવામાં સફળતા મળી। સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા સર્જાઈ નહોતી। રિપોર્ટર ફારૂક વિલખિયા।